ભગવાન શ્રી કૃષ્ણ સુંદર લીલાઓ કરતા ગોકુળમાં વાસ કરી રહ્યા છે. એક દિવસ ભગવાન શ્રી કૃષ્ણ આંગણામાં રમી રહ્યા છે ને રમતા રમતા પ્રભુ થોડી માટી લઈને પોતાના મુખમાં મૂકી દે એટલે બલરામ ભૈયા દોડતા દોડતા યશોદા મૈયાને કહેવા આવે, મૈયા, લાલાએ માટી ખાધી, લાલાએ માટી ખાધી. એટલે યશોદા મૈયા દોડતા ગયા, લાલાને કહે, કનૈયા માટી ખાધી? કનૈયા કહે, ના. મોઢું હલાવીને કહે, યશોદા મૈયા કહે, મોઢું ખોલીને બતાવો. કનૈયા ફરી નામાં ડોકું હલાવે, કહે, જો કનૈયા, માર પડશે તને, હવે મોઢું ખોલીને બતાવો. મૈયા પોતાના હાથથી બંને ગાલ પકડીને કનૈયાનું મુખ ખોલે ને જેવા કનૈયાના મુખની અંદર દર્શન કરે તો આ સમગ્ર બ્રહ્માંડ 14 ભુવનના દર્શન યશોદા મૈયાને કનૈયાના મુખમાં થાય. આ પૃથ્વી, આ ગ્રહો, આકાશ મંડળ, આ સમુદ્ર, આ પર્વતો, આ સંસારની સુંદરતા, એ જ ગોકુળ, એ જ યશોદા મૈયા, એ જ કૃષ્ણ, એ જ દ્રશ્ય આ દર્શન થાય મુખની અંદર. યશોદા મૈયા તત્ક્ષણ મૂર્છિત થઈ જાય. મનમાં વિચાર છે, મારા લાલાના મુખમાં બ્રહ્માંડ કઈ રીતે? અને તે સમયે જ્યારે મૂર્છિત થયા, કનૈયા ચતુર્ભુજ સ્વરૂપે મૈયાને દર્શન આપે પોતાના સ્વરૂપના, અને મૈયાને કહે કે માં, હું કોઈ સામાન્ય બાળક નથી, પરંતુ એ દર્શનનો ભાગ એ ભૂલાવી દે એટલા માટે, કારણ કે જો દર્શન યાદ રહી જાય તો યશોદા મૈયા પણ કનૈયાને મંદિરમાં બેસાડીને કનૈયાની પૂજા કરવા લાગી. અને કૃષ્ણ શાના માટે આવ્યા છે પૃથ્વીલોક પર? નંદ બાબા અને યશોદા મૈયા પાસે શાના માટે આવ્યા છે? પ્રેમ માટે આવ્યા છે. ભાગ્યશાળી છે નંદ બાબા અને યશોદા મૈયા. કઈ રીતે કૃષ્ણની પ્રાપ્તિ થઈ એનું કારણ પણ તો હશે. તો પૂર્વજન્મમાં શ્રેષ્ઠ વસુ, દ્રોણ નામના વસુ એ નંદ બાબા અને એમની પત્નીનું નામ ધરા, બંને બ્રહ્માજીની ઉપાસના કરે. બ્રહ્માજી જ્યારે એમની તપસ્યાથી પ્રસન્ન થાય ત્યારે વરદાનમાં માંગે કે અમે પૃથ્વી લોક પર જન્મ લઈને ભગવાન શ્રી કૃષ્ણમાં એવી પ્રીતિ કરીએ, એવો પ્રેમ કરીએ, અમને શ્રી કૃષ્ણની એવી સ્વાભાવિક પ્રાપ્તિ થાય, ભગવાન શ્રી કૃષ્ણમાં અમને સ્વાભાવિક પ્રેમ થાય. યશોદા મૈયા, નંદ બાબા, ગોપીઓ, ગોવાળો આ બધા કઈ દેખાવ નથી કરતા આપણા જેવો. આપણે થોડો ઘણો કરી નાખીએ છીએ ભગવાન સામે, કરીએ છીએ કે નથી કરતા? ના કરતા હોય તો ઉત્તમ, પણ કરી નાખીએ છીએ. આપણે જ્યારે મંદિરમાં જઈએ ત્યારે આપણે બહુ ડાહ્યા બની જઈએ. આપણે મંદિરમાં પણ જઈને ભગવાન સમક્ષ પણ જે હોઈએ છીએ એ નથી રહેતા. ભગવાન સામે જઈને સારી સારી મીઠી મીઠી વાતો, ભગવાન પાસે જઈને હાથ જોડીને બેસી જવું, ભગવાન પાસે જઈએ એટલે મંદિરમાં જઈએ ત્યાં સુધી શું કહીએ? કોઈને અપશબ્દ ના કહીએ, કોઈને ખોટું ના બોલીએ. અને જેવા મંદિરથી બહાર નીકળ્યા પગરખા પહેરતા પહેરતા જ ફોનમાં શરૂ થઈ જઈએ, તો આ દેખાવ જ છે ને. ભગવાન તો દરેક જગ્યાએ છે, પ્રભુ તો કણકણમાં છે, આપણી અંદર પણ છે. ચલો, મંદિરમાં બેઠેલી ભગવાનની મૂર્તિને તમારે જવાબ નથી આપવાનો, પણ તમારી અંદર બેઠેલા પરમાત્માને તો આપવાનો છે ને, આપણી અંદર બેઠેલા. એટલે જ્યારે ક્યારેય પણ કંઈક ખોટું કરીએ, જ્યારે ક્યારેક પણ કંઈક એવું થઈ જવાનું હોય આપણાથી, ક્રોધમાં, મોહમાં, કે સામેનું દુઃખી થઈ જાય, પોતે ખોટું બોલવાનો વારો આવે, એ સમયે એક જ વિચાર કરવાનો કે સામેનાનામાં પણ એ જ પરમાત્મા બિરાજમાન છે જે મારામાં છે, અને મારામાં પણ એ જ પરમાત્મા છે જે સામેનામાં છે. શરીરથી હું કોઈ પણ કર્મ કરીશ, શરીરને લાગુ પડશે, પરંતુ અંદર બેઠેલા પરમાત્માને તો દુઃખ થશે.